વાઘોડિયા તાલુકાના ગોવિંદપુરા ગામમાં પ્રાથમિક સુવિધાઓ મળે તે હેતુથી મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય કરણી સેના વાઘોડિયા તાલુકા અધ્યક્ષ તેમજ તેમની ટીમ ગોવિંદપુરાના ગ્રામજનો સાથે રહી ગામની પ્રાથમિક સુવિધા 5 જેટલા મુદ્દા લઈ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગોવિંદપુરા ગામની શાળા, આંગણવાડી, રોડ, સ્મશાન અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ગોવિંદપુરા ગામના લોકોને મળતી ન હોય તેને લઈને આજે મામલતદારને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ક્ષત્રિય કરણી સેના વાઘોડિયા તાલુકાની ટીમ સાથે ગોવિંદપુરા ગામના લોકો મોટી સંખ્યામાં રજૂઆત કરવા વાઘોડિયા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચારો સાથે વાઘોડિયા તાલુકાના ગોવિંદપુરા ગામમાં પ્રાથમિક સુવિધાઓ મળે તે હેતુથી મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યું હતું. વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા. આ જરોદ ગ્રામ પંચાયતનું પેટાપુરા ગામ ગોવિંદપુરા ગામ છે. ત્યાં અવારનવાર તલાટી મંત્રીશ્રી સરપંચશ્રીને રજૂઆત કરેલ છે, પરંતુ આ સમસ્યા 5 સમસ્યા છે તેનું નિવારણ આવતું નથી. જેથી કરી પહેલું તો છે ગામમાં સ્કૂલ છે જર્જરિત હાલતમાં, કે જેથી કરી છોકરાઓ ત્યાં બનવા જાય છે, શિક્ષકો છે એ લોકોને જીવલેણ હુમલો થવાની ભય રહેલો છે. એ ઉપરથી આખી બિલ્ડિંગ ખરાબ છે, ક્યારે ધરાશાયી થાય એ લોકોએ નક્કી નહીં. તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં અથવા નવીનીકરણ. નામ ચિરાગભાઈ પ્રવીણભાઈ વસાવા. હું ગોવિંદપુરાનો રહેવાસી છું. અમારા ગામમાં વર્ષોથી સ્મશાન નથી, સ્કૂલ જર્જરિત હાલતમાં છે. 2 વર્ષથી 20 વર્ષ પહેલાં ગામમાં રોડ બન્યો, અત્યાર સુધી કોઈ ત્યાર પછી સુવિધા નથી. વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે, પીવાનું પાણી નથી આવતું. હાલમાં આંગણવાડી ગામનું હજુ કામ ચાલુ જ નહીં થયું, અડધું કામ ચાલુ છે અને પછી બંધ થઈ ગયું છે. પછી આગળનું કંઈ કાર્ય અત્યારે આઝાદીના વર્ષો પછી પણ હાલમાં અત્યારે સુધી સ્મશાન નથી બન્યું અમારા ગામનું. ગોવિંદપુરા ગામ છે, એટલે ગોવિંદપુરા ગામમાં છે ને પ્રશાસન દ્વારા પરાના ગામને અવગણવા કરવામાં આવે છે. એ જરોદ પંચાયતનું ગોવિંદપુરા ગામ છે. હવે આ વર્ષોથી ગામના લોકો રસ્તા માટે, આંગણવાડી માટે, સ્કૂલ માટે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે. સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એક જ વર્ગ ઊભો છે, તે હોય ઉપર છે ને બધું તૂટી ગયેલું છે. એ ક્યારે ધસી પડે, છોકરાઓને બાળકોને નુકસાન થાય, એના માટે તાત્કાલિક ધોરણે એ ગોવિંદપુરાની સ્કૂલ બનાવવામાં આવે. તે ઉપરાંત આંગણવાડી પણ વર્ષોથી કોઈક આંગણવાડી બહેનના ઘરે બાળકોને બેસાડવામાં આવે છે, એ તાત્કાલિક ધોરણે બનવી જોઈએ. એટલે ગામડાની વાતમાં આ લોકો પ્રશાસન અને વહીવટી તંત્ર બંને અવગણતા કરતું આવ્યું છે. એટલે વાઘોડિયાની પબ્લિક છે અહીંયા આગળ 3.5 કરોડના રોડ પર ફરે અને ગામડાના લોકોને રસ્તા પર, રોડ વગરના રસ્તા પર કીચડમાં ફરવાનું, આ કઈની તાનાશાહી છે. એટલે મારે આ સિસ્ટમને કેવું છે, આ વહીવટી તંત્રને કેવું છે કે આજે અહીંયા આગળ અમે આવેદનપત્ર આપવા છે. આવનારા સમયમાં ગાંધીનગર કલેક્ટર સુધી જઈશું, પણ ગામડાની અવગણના કરવાનું આ પ્રશાસન બંધ કરે. કે જે છેલ્લા વર્ષોથી સ્મશાનની સુવિધા પણ એ ગામમાં નથી. આજે આઝાદીના આટલા વર્ષો થયા અને સ્મશાન પણ ત્યાં અવેલેબલ નથી. એટલે આ પ્રશાસનની કામગીરી એવી છે કે જ્યાં સુધી કોઈ મીડિયા ના બનાવે, મીડિયામાં આવે ને ત્યાં સુધી આ પ્રશાસનની ઊંઘ નથી એમ. એટલે હજી તો વાઘોડિયા વિધાનસભામાં ગોવિંદપુરા સિવાય એવા કેટલાય ગામો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાના નામે આ તંત્ર બધી પ્રાથમિક સુવિધા અપાવવામાં નિષ્ફળ ગયું છે. એટલે મારે આ તંત્રને કહેવું છે કે ગામડાની જે સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ, કે બાળકોની સ્કૂલ હોય, આંગણવાડી હોય, રસ્તા હોય, એ બધાને પ્રાથમિકતા આપવામાં આવે અને એ તાત્કાલિક ધોરણે અસરથી એ સ્કૂલ અને રસ્તા ગોવિંદપુરા ગામના બનાવવામાં આવે. આપણે રજૂઆત તો કરી છે, પરંતુ આ સંબંધિત જે કચેરીઓ છે ત્યાં સુધી આપણે લેખિત કે મૌખિક રજૂઆત કરી છે. મૌખિક અને લેખિત પણ ગ્રામ પંચાયત, જરોદ ગ્રામ પંચાયતમાં લેખિત ગોવિંદપુરા ગામના યુવાનો દ્વારા કરવામાં આવી છે, પણ સતત એની અવગણના કરવામાં આવે છે.